માનવ દેહ મળ્યો એ પછી જ ઉપાધિ, સમસ્યા, ચિંતા એ બધું થઈ ગયું. પ્રકૃતિની અંદર અનેક જીવો જીવે છે. વનસ્પતિ સૃષ્ટિ, જીવજંતુ, પશુ પક્ષી, કોઈને ચિંતા કે ઉપાધિ નથી. ચૂપચાપ બધા જીવે છે, પોતાના દેહનું ભરણ પોષણ કરે, બાળ બચ્ચા પેદા કરે છે અને અવસ્થા થાય ત્યારે દેહ છૂટી જાય. માનવ દેહને એટલું પર્યાપ્ત નથી. માનવ દેહ મળ્યા પછી અનેક ઉપાધિઓ વળગી, ચિંતાઓ વળગી, સમસ્યાઓ ઊભી થઈ. એટલે એ રીતે જોઈએ તો માનવ દેહ છે એ અભિશાપરૂપ લાગે. અને બીજી બાજુ જોઈએ તો એવા પણ માનવ દેહ છે કે જેણે દેહ ધારણ કરી અને પરમ સુખ, પરમ આનંદ, પરમ રસ એનો પણ અનુભવ કરે છે કે જે પશુ પક્ષીને કે જીવજંતુને ઉપલબ્ધ નથી. તો માનવ દેહની અંદર ચિંતા અને ઉપાધિ અને એ જ માનવ દેહની અંદર ચિંતા મુક્ત અને ઉપાધિ મુક્ત બે અવસ્થા છે એ સંભવી શકે છે. અને આપણે જોઈએ પણ છીએ કેટલીક માનવ ચેતનાઓ છે, માનવ જીવો છે, સંસારમાં દુઃખી દુઃખી દેખાય અને કેટલાય માનવ શરીરો છે જેને આપણે સંત કહીએ, મુનિ કહીએ, મહાત્મા કહીએ, એ લોકોને મસ્તી દેખાય, આનંદ દેખાય. તો ફેર ક્યાં પડે છે? સમજીએ. પોરબંદરની ચોપાટી ઉપર એક માણસ, પાગલ માણસ, એ સમુદ્ર કિનારે ભટકે છે. ઘડીકમાં એક દિશામાં જાય, ઘડીકમાં બીજી દિશામાં જાય. એક વ્યક્તિ છે એ ચોપાટી પર ચાલવા નીકળે છે, તો એ બંનેમાં કોઈ ફર્ક ખરો? એક ભટકે છે, એક ચાલે છે. અને એક ત્રીજી વ્યક્તિ છે એ ચોપાટી પર ફરવા નીકળે છે. તો ચોપાટી પર ચાલવા જાય અને ચોપાટી પર ફરવા જાય એમાં કઈ ફર્ક ખરો? એવી રીતે આપણો જીવ છે, આપણો જીવ છે, કેટલાકનો જીવ છે એ સંસારમાં ભટકે છે, કેટલાકનો જીવ છે એ સંસારમાં ચાલવા નીકળ્યો છે અને કેટલાયનો જીવ છે એ સંસારમાં ફરવા નીકળ્યો છે. જેનો જીવ છે એ ભટકે છે એને ભીતર અતિશય બેચેની છે.
અંદર બેચેની થાય તો સમજવું કે જીવ ભટકા કરે છે, ક્યાંય સ્થિર રહેતો નથી. જેનો જીવ ચાલવા નીકળ્યો છે એને ચાલવામાં ક્યારેક સુખ મળે છે, ક્યારેક થાક લાગે છે, ક્યારેક દુઃખ મળે છે, તો એને સંસારની અંદર સુખ દુઃખનો અનુભવ થાય. પણ કોઈનો જીવ છે એ ફરવા નીકળે છે, અને જેનો જીવ સંસારમાં ફરવા નીકળે છે એને હર સ્થિતિની અંદર આનંદની અનુભૂતિ થાય. આપણો જીવ છે એ સંસારમાં ભટકે છે, સંસારમાં ચાલે છે કે સંસારમાં હરે ફરે છે, એ નક્કી આપણે કરવું પડે. અને દરેકના જીવની ગતિ, દરેકના જીવની અવસ્થા અલગ અલગ છે, અને નક્કી પોતે જ કરવું પડે છે. જેટલો જીવ ભટકતો હશે એટલી એને બેચેની હશે, જેટલો ચાલતો હશે, યોગ્ય દિશામાં ચાલતો હશે તો સુખ મળશે, અયોગ્ય દિશામાં ચાલતો હશે તો દુઃખ મળશે. પણ જેનો જીવ ફરતો હશે તો એને સંસારમાં આનંદ મળશે. પણ પ્રશ્ન એ થાય કે જીવ ભટકે છે, જીવ ચાલે છે કે જીવ હરે છે ફરે છે, એ નક્કી કોણ કરે? કેવી રીતે નક્કી થાય? નક્કી તો અનુભવ પ્રમાણ છે. અંદર બેચેની હોય તો સમજવું કે ભટકે છે, અંદર સુખ દુઃખની અનુભૂતિ થાય તો સમજવું કે ચાલે છે, અને અંદર આનંદ ને મસ્તી લાગે તો સમજવું કે સંસારમાં હરે છે. હવે જીવ ભટકે છે, હરે છે, ફરે છે, કે ચાલે છે, તો ક્યાં ક્યાં ભટકે છે, કઈ રીતે ભટકે છે, શા માટે ભટકે છે, કયા ક્ષેત્રમાં હરે છે, ફરે છે, આને આધારે આપણા જીવ ની જાત ઓળખાય. ગંગા સતી પાનબાઈને કહે છે કે જાણો જીવની જાત છે. આપણા જીવની કઈ જાત છે એની આપણને ખબર નથી. દેહની જાતની ખબર છે, દેહ છે, વાણિયાનો છે, બ્રાહ્મણનો છે, જ્ઞાતિ છે, એની જાતિ. જીવની જાતિ કઈ છે તો એ ખ્યાલ નથી. તો ધીરે ધીરે એને સમજીએ. જીવ છે એ 3 ક્ષેત્રમાં ભટકે છે. અને એને આધારે એની જાતિ નક્કી થાય. જીવ એક ભટકે છે ક્રિયાના ક્ષેત્રમાં. મારે આ કરવું છે, મારે આ કરવું છે, મારે તે કરવું છે, કઈ ને કઈ એને કર્યા કરવું છે. શું કરવું છે એને નક્કી નથી થતું, ત્યારે એ ભટકા કરે છે અને એને બેચેની થાય છે. કેટલાક જીવ છે એ ક્રિયાના ક્ષેત્રની અંદર ચાલે છે, એને એક નક્કી કરી લીધું કે આ જ કરવું છે. કોઈએ જીવે નક્કી કર્યું કે ધંધો કરવો છે, કોઈએ નક્કી કર્યું કે ખેતી કરવી છે, કોઈ જીવે કંઈ ને કંઈ નક્કી કરી લીધું, અને જે કંઈ નક્કી કરી લીધું એના પરિણામે જીવને અનુકૂળ એને મળી ગયું હોય કાર્યક્ષેત્ર તો એને સુખ થાય, અને પ્રતિકૂળ કાર્યક્ષેત્ર મળ્યું હોય તો એને દુઃખ થાય. કોઈને ધંધો કરવો હોય અને નોકરી મળી હોય, અને કોઈને નોકરી કરવી અને ધંધો મળ્યો હોય, કોઈને ખેતી કરવી હોય અને દુકાને બેસવું હોય, પોતાને અનુકૂળ, જીવને અનુકૂળ એનું કાર્યક્ષેત્ર નથી મળ્યું
પણ એ ચાલે છે ખરો. તો આ પરિસ્થિતિની અંદર એને સુખ દુઃખ થશે. અને કોઈનો જીવ છે એ કાર્યક્ષેત્રમાં ફરવા નીકળે છે. કોઈ પણ કાર્ય હોય, કોઈ પણ કાર્યક્ષેત્ર હોય, અને એમાં એ ફરતો હોય. એને દુકાન હોય, મજદૂરી હોય, ભાણા બાંધવાના હોય, કે પ્રધાન પદ હોય, ગમે તે કાર્યક્ષેત્ર આવે, એ કાર્યક્ષેત્રમાં એ પોતે ભરે છે, ફરે છે. અને એ કાર્યક્ષેત્રમાં એને આનંદની અનુભૂતિ થાય, એને મસ્તી જ રહે. પણ આપણો જીવ છે એ ક્યાં છે? કાર્યક્ષેત્રમાં ભટકે છે, કાર્યક્ષેત્રમાં ચાલે છે, કે કાર્યક્ષેત્રની અંદર ભરે છે, ફરે છે? બીજું જે છે એ છે જીવને ભાવનું ક્ષેત્ર. ભાવનું ક્ષેત્ર કેટલાકનો જીવ છે એ જુદા જુદા વ્યક્તિઓની સાથે અને વસ્તુઓની સાથે ભટકા કરે છે. કોઈ એક છોકરીના પ્રેમમાં પડી જાય, કોઈ બીજા છોકરાના પ્રેમમાં પડી જાય, કોઈ દીકરાના પ્રેમમાં પડી જાય, કોઈ અમુક વસ્તુના મોહમાં પડી જાય. ઘડીકમાં આ વસ્તુ ગમે, ઘડીકમાં પેલી વસ્તુ ગમે. અને એને અવારનવાર ભાવના પ્રદેશમાં ભટકા કરે. ક્યારેક અમુક ગુરુ માથે ભાવ થાય, અમુક સંપ્રદાય માટે ભાવ થાય, અમુક ધર્મ માટે ભાવ થાય. ક્યારેક ભાવ ઉડી જાય. અને આ રીતે વારંવાર એ ભટકા કરે. અને એની અંદર બેચેની થાય. કયો ભાવ સાચો, કયો ભાવ ખોટો, એ નક્કી ન કરી શકે. ત્યારે પછી કેટલાકના જીવ છે, અમુક ભાવ નક્કી થઈ જાય છે. જે ભાવ નક્કી થઈ જાય છે એ ભાવની અંદર એ ચાલવા માંડે છે. એનું કાર્યક્ષેત્ર કોઈને થયું કે કૃષ્ણ બરાબર છે, તો કૃષ્ણ ભક્તિની અંદર. કોઈને રામ બરાબર લાગે, કોઈને અલ્લાહ બરાબર લાગે, એમ ઠીક લાગે. કોઈને કોઈની સાથે ભાવથી જોડાઈ જાય. તો સાધનાના ક્ષેત્રમાં ભાવથી જોડાઈ જાય છે એવું નહીં, સંસારની અંદર પણ ભાવથી જોડાઈ જાય. કોઈ એક સ્ત્રીની સાથે, કોઈ એક પુરુષની સાથે, કોઈ પોતાના બાળ બચ્ચા, કોઈ સગા સ્નેહીઓની સાથે એ ભાવથી જોડાય. હવે એના ભાવમાં, કાર્યક્ષેત્રમાં પણ એના જીવને અનુકૂળ ભાવ હોય તો એને સુખની અનુભૂતિ થાય. અને એના જીવને પ્રતિકૂળ ભાવ હોય તો એને દુઃખની અનુભૂતિ થાય. જે સ્ત્રી સાથે જોડાયા છે એની સાથે બહુ મેળ નથી બેસતો, પણ જોડાયા છે, ચલાવે છે, તો ક્યારેક સુખ થાય, ક્યારેક દુઃખ થાય. બાળ બચ્ચું ઘરમાં આવ્યું છે, બાળ બચ્ચાની સાથે ભાવનો મેળ ખાઈ જાય તો એ બાળકથી એને સુખ થાય. અને ક્યારેક ભાવનો મેળ ન થાય ત્યારે એને દુઃખ થાય. પણ ચાલે છે સંસાર રહેવાની અંદર. એવી રીતે બધા સગાવાલા સ્નેહીઓ. અને એવી જ ભાવથી આપણે સંપ્રદાયની સાથે જોડાઈ જઈએ. સંપ્રદાયની સાથે જોડાઈએ પછી કોઈ પણ હોય એમાં ક્યારેક સુખની અનુભૂતિ થાય, ક્યારેક ચિંતા થાય કે પરમાત્મા સામું જોવા વાળો છે કે કેમ. કૃષ્ણ ભક્તિ હોય તો કૃષ્ણ બેઠો છે કે નથી બેઠો. ક્યારેક આપણું ધાર્યું પૂરું કરે, ક્યારેક સુખ થાય, ક્યારેક આપણું ધાર્યું પૂરું ન કરે. સંસાર વ્યવહારની અંદર ધંધો કર્યો હોય અને રામ અને કૃષ્ણની અથવા દેવ કે દેવીની માનતા માની અને ધંધાઓ જે આપણી ઈચ્છા હતા એ પૂરું થયું તો સુખની અનુભૂતિ થાય. તો બે ચાર નારિયેળ વધારીએ કે 5-25 લાખ રૂપિયા દાન કરી દઈએ. અને માનતા પૂરી ન થાય તો જેમ તેમ કરીને મનને મનાવી લઈએ કે હશે, પણ અંદર સમાધાન ન થાય. ત્યારે અમુક ચેતનાઓ છે એ ભાવની અંદર ફરે છે, હરે છે.
ગમે તે વ્યક્તિ હોય, વસ્તુ હોય, ગમે તે સંપ્રદાય હોય, ગમે તે દેવદેવી હોય. અને આ જ્યારે પરિસ્થિતિ ઊભી થાય છે ત્યારે હરેક ભાવની અંદર એક આનંદ હોય, એક મસ્તી હોય. તો બીજું ક્ષેત્ર છે ભાવનું ક્ષેત્ર છે, જ્યાં જીવ ભટકે છે, ચાલે છે અથવા હરી છે, કરે છે. અને ત્રીજું ક્ષેત્ર છે એ જ્ઞાનનું ક્ષેત્ર છે, વિચારનું ક્ષેત્ર છે. એની અંદર કેટલાય જીવ ભટકે છે. વિચારના ક્ષેત્રમાં, જ્ઞાનના ક્ષેત્રની અંદર કોઈ છે સામ્યવાદ બરાબર છે કે મૂળીવાદ બરાબર છે, આ પક્ષ બરાબર છે કે પેલો પક્ષ બરાબર છે, કોઈ રાજકારણની અંદર, કોઈ અર્થકારણની અંદર, કોઈ સંપ્રદાયની અંદર હિન્દુ ધારા બરાબર છે કે બૌદ્ધ છે કે જૈન બરાબર છે, વેદાંત બરાબર છે કે યોગ બરાબર છે, સૂફી બરાબર કે જૈન બરાબર, ઓશો રજનીશ બરાબર કે કૃષ્ણમૂર્તિ બરાબર, કે કોણ બરાબર ને શું છે? તો જ્ઞાનના ક્ષેત્રની અંદર એનો જીવ ભટકા કરે અને અંદર બેચેની થાય કે છે શું આ બધું. કોઈ છે એ જ્ઞાનના ક્ષેત્રની અંદર ચાલે છે, એને અમુક વિચારધારા માફક આવી ગઈ. કોઈને ઓશો માફક આવી ગયા, કોઈને કૃષ્ણમૂર્તિ, કોઈને યોગ માફક આવી, કોઈને વેદાંત, કોઈને યોગ વશિષ્ઠ માફક આવી ગયું, કોઈને સૂફી, કોઈને જૈન, કોઈ એક વસ્તુ, અને એની અંદર ચાલ્યા કરે. એ ચાલ્યા કરે તો એની અંદર એને સુખ દુઃખ મળે. ક્યારેક એને અમુક વસ્તુનું સમાધાન થાય. અને જીવન તો સામે છે. જીવનમાં અમુક સમસ્યા આવે તો પોતે જે વસ્તુ ચાલે છે એમાં વળી પાછું પ્રશ્ન ઊભો થાય કે આમ કેમ? વળી પ્રશ્નની અંદર ગોઠવાયા કરે, વળી ચિંતનની ધારા શરૂ થાય, વળી એની અંદરથી એનો ઉત્તર મળે, કંઈક સમાધાન થાય, એટલે વળી પાછું એને સુખ મળે. આ રીતે જ્ઞાનના ક્ષેત્રની અંદર સુખ દુઃખ થયા કરે. અને અમુક જીવ છે એ જ્ઞાનના ક્ષેત્ર હરે ફરે. કોઈ પણ ક્ષેત્ર જ્ઞાનનું આવે, એને શૂન્યવાદ આવે, સિયાદવાદ આવે, અજાતવાદ આવે, પોલિટિક્સ આવે, ઇકોનોમિક્સ આવે, હિસ્ટ્રી આવે, ઇતિહાસ, ભૂગોળ, સમાજ, જ્ઞાનનું કોઈ પણ ક્ષેત્ર, વ્યવહારિક જ્ઞાન હોય, સાંપ્રદાયિક જ્ઞાન હોય, આધ્યાત્મિક જ્ઞાન હોય, એના ક્ષેત્રમાં હરે ફરે. તો એને કોઈ પણ ક્ષેત્રની અંદર જ્ઞાનના એને આનંદ આવે. તો આ જીવના ત્રણ ક્ષેત્ર છે: ક્રિયાનું ક્ષેત્ર, ભાવનું ક્ષેત્ર અને જ્ઞાનનું ક્ષેત્ર. ગુરજેફની પરિભાષામાં એને કીધું મૂવિંગ સેન્ટર, ઇમોશન સેન્ટર અને થિંકિંગ સેન્ટર. ગીતાની પરિભાષામાં કહીએ તો કર્મ માર્ગ, ભક્તિ માર્ગ અને જ્ઞાન માર્ગ. પણ માર્ગ તો એને કહેવાય કે જે ચાલે, ભટકે એને માટે માર્ગ નથી. આપણો જીવ છે એ ક્રિયાના માર્ગની અંદર ભટકે છે. ક્રિયાના માર્ગમાં જો ચાલવા માંડે તો કર્મયોગનો આરંભ થયો, અને ક્રિયાના માર્ગમાં ફરવા માંડે ત્યારે કર્મયોગની પૂર્ણતા થાય. એવી રીતે ભાવનો માર્ગ છે, ભાવના માર્ગમાં ભટકા કરે તો હજી એ ભક્તિ માર્ગ નથી, હજી એને માર્ગ મળ્યો નથી, ભટકે છે. આને માનું, આને માનું, આને માનું. પછી જીવ છે એમ નક્કી કરી લે કે બધાને માનીએ છે. અને હકીકત એ હોય કે કોઈને માનતો ન હોય, કારણ કે બધાને માનવું એટલે અંદર પીડા થતી હોય. હનુમાન સાચા કે રાંદલમાં સાચા, શંકર સાચો કે કૃષ્ણ સાચો, રામ સાચો કે અલ્લાહ સાચો કે ઈશ્વર સાચો, શું ખબર. અને પછી કે બધા સાચા. અને એમ કરી ભીતરની બેચેની છે એ બેચેનીને ઉપર છેલ્લી મટાવી દે અને મનની માન્યતા. ગુરજેફ આને બફર કે. બફરનો અર્થ કે અંદર જીવને આઘાત ન લાગે, જીવ બેચેન ન બની જાય
એટલે મનાવીને જીવને ટાઢો રાખે. અને દરેક ક્ષેત્રની અંદર, ક્રિયાના ક્ષેત્રની અંદર શું કરીએ? રામ રાખીએ એમ જખ મારીને રહીએ. રહેવું તો પડે છે, પણ બફર ઊભું કરીને. નોકરી બરાબર નથી મળી, પણ શું કરીએ? ન કરીએ તો ભૂખે મરીએ, કરવું પડે છે. ઘરમાં પત્ની બાળકો હોય, છોકરાની સાથે મેળ ન બેસે, છોકરી સાથે મેળ બેસે ન બેસે, પત્નીની સાથે, પતિની સાથે મન મનાવી લઈએ, શું કરીએ? આ રીતે ધરાધરા જીવને ભાવના ક્ષેત્રમાં મન મનાવી લઈએ, ક્રિયાના ક્ષેત્રમાં મન મનાવી લઈએ, અને વિચારના ક્ષેત્રમાં મન મનાવી લઈએ. ગમે તે પક્ષ રાજ કરે, શું કરીએ? બધા એવા ને એવા છે. બધા કહે છે એ બધું માની. ઓશો કહે છે બરાબર, કૃષ્ણમૂર્તિ બરાબર, વેદાંતિ બરાબર, બધું કહે છે બધું બરાબર. એમ કરી, કારણ કે ક્યાંય દિશા સૂજે નહીં, બેચેની તો થાય. અને બેચેનીમાં તો કોઈ પણ જીવને રહેવું ગમે જ નહીં, બેચેન થાય. એટલે પછી એ કંઈક ને કંઈક જીવ છે એ પોતે પોતાની રીતે અંદરથી એક વાત નક્કી કરી લે. નક્કી કરે એટલે એ જાગૃતિપૂર્વકની નક્કી નથી કરતો, મન મનાવી લે. સંસારની અંદર લગભગ જીવાય છે ને એ મન મનાવીને જીવે છે. પણ અમુક વ્યક્તિઓ છે એ આ બધી સંસારની સમસ્યાઓ છે, દરેક કાર્યક્ષેત્રનો જે ભટકાવ છે, એમાંથી છૂટવા માંગે છે કે છે શું આ સંસારનું સ્વરૂપ શું છે? આ માનવ દેહ શા માટે છે? અને હવે એ છે એ પોતે ભટકવા નીકળતો નથી. હવે એ ચાલવા માંગે છે, પણ ચાલવા માંગે છે તો સાચે રસ્તે ચાલવા માંગે છે. હવે આ ઠેકાણે ક્રમ બદલાય છે. સંસારની અંદર પણ ચાલે છે માણસો, પણ સંસારમાં ચાલે છે તો ચાલતા 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 ભટકતો જાય છે. સંસારની અંદર ચાલે છે, પેટ એનું ભરાય છે, પણ એનો જીવ ધરાતો નથી. અને માનવ દેહની અંદર માત્ર પેટ છે એટલું જ નથી. પશુ પક્ષીને માત્ર પેટની ચિંતા છે. સવારથી સાંજ સુધી દાણો ચણી લે, ચણાઈ મળી ગયો. અને પ્રકૃતિની વ્યવસ્થા છે કે કીડીને કણ અને હાથીને મણ દઈ જ દે છે. એ પ્રકૃતિનું પોતાનું આયોજન છે, જબરજસ્ત આયોજન છે. એટલે પેટ તો ભરી લે. ત્યારે આપણને પેટ ભરવાની ચિંતા છે એવું નથી. હકીકત પેટ ભરાયેલું છે એ પછી ચિંતા શરૂ થાય છે. જે લોકોની ચિંતાની શરૂઆત થઈ છે એ બધાના પેટ ભરેલા છે. જેનું પેટ ખાલી છે એને એક જ ચિંતા છે, પેટ કેમ ભરવું. મૂલી મજૂરો જે હોય તો એને કંઈક કશી પડી નથી. સવારથી સાંજ સુધી કામ કર્યા કરે, પેટ પૂરતો એને રોટલો મળી જાય એટલે બસ. પણ એનું પણ જ્યારે પેટ ભરાઈ જાય પછી એની ચિંતા શરૂ થાય. એની પણ પાસે બે પૈસા ભેગા થાય તો મૂલી મજૂરોને એમ થઈ જાય કે હું પણ ચૂંટણીમાં ઊભો રહું, હું પણ કંઈક આગળ પાછળ કંઈક કરું, હું પણ કંઈક બધાની હારે રહું. આપણને બધાને જે ચિંતા ઊભી થાય છે પેટ ભરાયા પછી, અને પેટ ભરાયા પછી જીવ છે એ ભટકવા નીકળી પડે છે. પેટ ભરાયા પછી જીવ બેચેન થઈ જાય છે કે હવે શું કરું? ખાઈ તો લીધું. અને જો પેટ ભરાયા પછી એક મસ્તીની સ્થિતિ આવી ગઈ, આનંદની સ્થિતિ આવી ગઈ, સમાધિની સ્થિતિ આવી ગઈ તો એવું થતું નથી. ઘણીવાર તો એવું બને છે જમતા જમતા જીવ ભટકવા ચાલ્યો જતો હોય. જમતા જમતા બેચેની હોય, ઘરમાં ભર્યું ભાણું હોય તો સમસ્યા એ ઊભી થાય છે કે જીવ છે એ કયા ક્ષેત્રમાં ભટકે છે, શા માટે ભટકે છે, તો એનું એને ખ્યાલ નથી. તો ક્યાં ચાલવું, કઈ રીતે ચાલવું? તો જે લોકો
આ માર્ગે ચાલ્યા છે, જે લોકો જાગ્યા છે, આપણે એને જાગૃત ચેતના કહીએ છીએ. જાગૃત ચેતના જ છે. જે લોકો જાગી ગયા છે એ લોકો જ સંસારની અંદર હરી ફરી શકે છે. એનો જીવ સંસારમાં ખરા અર્થમાં ફરતો હોય. સંસારની અંદર હર કોઈ પરિસ્થિતિની અંદર એને મોજ હોય, આનંદ હોય, મસ્તી હોય, હર કોઈ પરિસ્થિતિમાં. પણ એ લોકો કયા રસ્તે ચાલ્યા છે? અને રસ્તો જે છે એ તો એક જ છે. એક જ એટલે જે રસ્તે ભટકા છે એ જ રસ્તે ચાલવાનું છે અને એ જ રસ્તે હરવા ફરવાનું છે. જીવ છે એને કોઈ બીજો રસ્તો છે નહીં. જે દુકાનના ધંધામાં, નોકરીમાં ભટકી ગયા છે એ જ નોકરીની અંદર ચાલવાનું છે ને એ જ નોકરીની અંદર હરવા ફરવાનું છે. જે પત્ની અને બાળકો જે વ્યવહાર છે એની અંદર ફસાઈ ગયા છે એ જ વ્યવહારની અંદર ચાલવાનું છે અને એ જ વ્યવહારની અંદર રમવાનું છે, હરવાનું ફરવાનું છે. પણ એ કઈ રીતે બને? એ શક્ય છે કે કેમ? તો એ શક્ય છે કારણ કે જાગૃત ચેતનાઓ એ પોતે જીવીને બતાવે છે. હવે જે શરૂ થાય છે એ છે સાધના. અત્યાર સુધી જે કંઈ કરીએ છીએ એ છે મહેનત છે, પ્રયત્ન છે. પણ બધી મહેનત અને પ્રયત્ન છે એ છે આંધળા પ્રયત્ન. એક માણસ દુકાને બેસે અને માલની હેરાફેરી કરે, પૈસાની હેરાફેરી કરે, કોઈને માલ આપી દે ને કોઈને માલ લઈ લે, તો એનું નામ ધંધો નથી. ધંધો તો એને કહેવાય કે માલની પરખ હોય, કોને દેવો કોને ન દેવો, કેટલો નફો થાય, શું થાય છે. ધંધાને પોતાના નિયમો હોય. ગમે તે કરે ધંધો ન કહેવાય. એવી રીતે સાધના છે એના પણ પોતાના નિયમો છે. કોઈ માણસ પદ્માસન વાળીને બેસી જાય, કોઈ શ્વાસોશ્વાસ ક્રિયા કરે, કોઈ વેદ વેદાંગનું પઠન કરે, એટલે કોઈ ક્રિયા ક્ષેત્રમાં કંઈક કરે, કોઈ ભાવ ક્ષેત્રમાં કંઈક કરે અને કોઈ જ્ઞાનના ક્ષેત્રમાં કરે. ભાવના ક્ષેત્રમાં કોકને ફૂલ ચડાવ્યા, અબીલ ગુલાલ ચડાવ્યા, કોઈ પાઠ કરી લીધા, દેવ દેવીને માતાની સેવા પૂજા કરી લીધી. તો એ કોઈ ભક્તિ નથી. અને ગમે તે વાંચન અને ચિંતન કરે એ કંઈ જ્ઞાન નથી. અને ગમે તે ક્રિયા કરે, યોગની, ધ્યાનની વિધિઓ કરે, એના નિયમો છે. તો એ નિયમો છે એને સમજવા પડે. તો ક્રિયાના ક્ષેત્રમાં શું નિયમો છે, ભાવના ક્ષેત્રમાં શું નિયમો છે અને જ્ઞાનના ક્ષેત્રમાં શું નિયમો છે, એ નિયમોને જ્યારે સમજીને જે કરે તો એનું નામ સાધના. અને એ રસ્તે ચાલે. પછી કઈ રસ્તે ચાલે? કર્મ માર્ગે જાય, ભક્તિ માર્ગે જાય, જ્ઞાન માર્ગે જાય. માર્ગ ગમે તે હોય, પહોંચવાનું તો એક જ ઠેકાણે છે. પણ માર્ગ પર ચાલવું તો જોઈએ. તો હવે જે ચાલવાની પ્રક્રિયા કરે, હવે ભટકો બંધ થયો અને ચાલવાને એ આતુર થયું. હવે એને માર્ગ મળી ગયો. આપણને માર્ગ મળેલ છે કે હજી ભટકીએ છીએ? તો સાધનાના ક્ષેત્રની અંદર માર્ગે ચાલતા જતા એને 3 અવસ્થા આવે છે. એને આપણે સમજવી પડે. પહેલી સાધનાની માર્ગે જવામાં પહેલી અવસ્થા આવે છે એ શુદ્ધિકરણની, શુદ્ધતા. બીજી અવસ્થા આવે છે એ સજગતા અને ત્રીજી અવસ્થા આવે છે એ સહજતા. જીવ છે એ જ્યાં સુધી શુદ્ધ નહીં થાય, જીવનું શુદ્ધિકરણ એટલે શું? જીવ જ્યાં સુધી જાગૃત નહીં થાય તો સજગતા એટલે શું?
અને જીવ છે જ્યાં સુધી સહજ ન થાય તો સહજતા એટલે શું? કબીર કે સાધો સહજ સમાધ ભલે. પણ સહજ અવસ્થા એ છે શું? હજી તો સજગ અવસ્થા પણ નથી અને શુદ્ધ અવસ્થા પણ નથી. તો શુદ્ધ અવસ્થાને સમજવી પડે, સજગને સમજવી પડે અને સહજ અવસ્થાને સમજવી પડે. આ જે અવસ્થા આવે છે એ અવસ્થા આવે છે ક્રમાનુસાર. ક્રમાનુસાર એટલે જેવી રીતે બાલ્યાવસ્થા પછી યુવાવસ્થા આવે અને યુવાવસ્થા પછી પ્રૌઢાવસ્થા આવે, એટલે ક્રમાનુસાર પણ આવે છે અને એકી સાથે પણ છે, સાયમલ્ટેનિયસ. બાલ્યાવસ્થાની અંદર યુવાવસ્થા પણ છે અને વૃદ્ધાવસ્થા પણ છે, પણ પ્રગટ ધીરે ધીરે થાય છે. પ્રકૃતિના આવા ઘેરા રહસ્યમય નિયમો છે. બીજ છે તો બીજમાં ઝાડ છે, ડાળી ડાંખણા ફૂલ છે, ફળ છે અને એમાં પાછું બીજ છે. એ પ્રગટે છે ક્રમાનુસાર, છતાં એનું હોવાપણું છે એ એકી સાથે છે. તો સાધનાના ક્ષેત્રની અંદર શુદ્ધતાની સાથે સાથે સજગતા અને એની સાથે સાથે સહજતા, આ ત્રણેય એકી સાથે આરંભ થાય અને એનું જ્યારે આખરી પરિણામ આવે છે ત્યારે આખરી પરિણામની કેવળ સહજતા બાકી રહે. તો આ જે શુદ્ધિકરણ છે, શુદ્ધતા છે, તો જીવની શુદ્ધતા એટલે શું? તો હવે જીવ છે તો જીવનું બંધારણ, જીવ ક્યાં રહે છે, કઈ રીતે રહે છે, શું કરે છે, અને આ બધું જે છે થોડુંક અટપટું છે, પણ જ્યારે સમજવાનું જ છે એનું વિજ્ઞાન જ, જેને માટે આપણે એકઠા થયા છે, તો એ વિજ્ઞાનને સમજીએ કે જીવ છે એનું રહેવાનું સ્થાન છે. આપણે એનું કાર્યક્ષેત્ર જોયું, હવે એનું રહેવાનું સ્થાન છે, એને કોષ કહે. જેવી રીતે આપણો દેહ જેની અંદર રહે છે એને આપણે ઘર કહીએ, પણ આપણો જીવ જેમાં રહે છે એને આપણે દેહ કહીએ. આ દેહ છે જીવનું ઘર છે. આપણે ત્યાં શબ્દ પ્રયોગ છે ને કે મારે ઘરના ઘર છે, એ ઘરના ઘર છે એટલે દેહ છે એને સાચવવા માટેનું ઘર. જ્યારે દેહ છે એની અંદર આપણે રહીએ છીએ, પણ આપણો દેહ છે એ પણ જુદા જુદા પદાર્થનો બનેલો છે, જુદી જુદી મેટર, દ્રવ્ય, પણ એના પ્રત્યે આપણને કશો ખ્યાલ નથી. જે ઘરમાં આપણે રહીએ છીએ એ ઘરમાં ખરેખર આપણે રહીએ છીએ? મોટે ભાગે બને છે એવું કે દેહની અંદર પ્રાણ રહે છે પણ જીવ ભટકે છે. જીવ ક્યારેક દેહમાં રહ્યો છે? દેહ દુકાને બેઠો હોય અને જીવ ઘરે પહોંચી ગયો હોય. દેહ છે મંદિરમાં બેઠો હોય, સેવા પૂજામાં બેઠો હોય અને જીવ દુકાને કે વયો ગયો હોય. દેહની અંદર પ્રાણ ધબકતા હોય, હૃદયની ગતિ બરાબર હોય, અંદરના દેહના જે ફંક્શનો જે છે, રુધિરાભિસરણ હોય, કિડની ના હોય, અન્નને પચાવવાના હોય, એ બધું બરાબર થયા કરતું હોય દેહની અંદર. પણ જીવ છે એ દેહની બહાર નીકળી જાય. તો જેને સાધનાના ક્ષેત્રની અંદર શુદ્ધિકરણની પ્રક્રિયા કરવાની છે એને પહેલું કામ એ કરવાનું છે, દેહની અંદર જીવ હાજર થઈ જવો જોઈએ. જીવ હાજર નહીં થાય તો શુદ્ધિકરણની પ્રક્રિયા કરશે કોણ, થશે ક્યાં? અને શુદ્ધિકરણની જ્યારે પ્રક્રિયા છે, જીવને જ્યારે શુદ્ધ કરવાનો છે ત્યારે માત્ર આ એક જ દેહ છે એવું નથી.
દેહની અંદર બીજો દેહ, એની અંદર ત્રીજો દેહ, એની અંદર ચોથો દેહ. એને આપણે ત્યાં કોષ કહેતા. જે લોકો આની અંદર ઊંડા ઉતર્યા છે. તો અન્નમય કોષ જે રોટી દાળ ભાતથી પોસાય છે, પ્રાણમય કોષ જે પ્રાણ ઉર્જાથી પોસાય છે, મનોમય કોષ જે મનની ઉર્જાથી, વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષનો અર્થ થાય જેવી રીતે તલવારની મ્યાન હોય, મ્યાનની અંદર જેમ તલવાર હોય, તો તલવારને રહેવાનું જે ઠેકાણું છે એ મ્યાન છે. પણ મ્યાન એક તલવાર નથી. મ્યાનની અંદર એક તલવાર છે. તો જેવી રીતે કોષ છે, એ દરેક કોષની અંદર પોતપોતાની એક શક્તિ છે, ઉર્જા છે, એની તલવાર છે. તો અન્નમય કોષ છે, તો અન્નમય કોષની અંદર પોતાની એક ઉર્જા છે. પ્રાણમય કોષ છે, તો પ્રાણમય કોષમાં પ્રાણને ચલાવવાની એક ઉર્જા છે. મનોમય કોષ છે, તો એને ચલાવવાની ઉર્જા છે. વિજ્ઞાનમય કોષને એને ચલાવવાની ઉર્જા, અને આનંદમય કોષ એને ચલાવવાની ઉર્જા. હવે આ બધી જે ઉર્જા છે, એ બધી ઉર્જા છે, એ ઉર્જાની અંદર અશુદ્ધિ આવી ગઈ છે. અને જીવ છે એ અશુદ્ધિને કારણે બેચેન રહે છે. જીવની જ્યારે શુદ્ધિ કરવાની હોય ત્યારે અન્નમય કોષની ઉર્જાને ઓળખવી, અને અન્નમય કોષની ઉર્જા છે એની અંદર ક્યાં અશુદ્ધિ આવી ગઈ, પ્રાણમય કોષ છે એની અંદર ક્યાં અશુદ્ધિ આવી ગઈ, મનોમય કોષ છે એની અંદર ક્યાં અશુદ્ધિ આવી ગઈ. અને જીવ પોતે છે, જ્યાં અશુદ્ધિ આવશે ત્યાંથી એ ભટકવા ચાલ્યો જશે, ત્યાંથી એને બેચેન બની જશે. અને અશુદ્ધિ ક્યાં છે એ ખબર નથી. આવું કંઈ છે વિજ્ઞાન, કે આવું કંઈ છે એની પણ આપણને ખબર નથી. એક માણસ દુકાને બેસી જાય અને માલ ક્યાંથી આવે છે તો કે ખબર નથી, ક્યાં જાય છે તો કે ખબર નથી, કોને દેવાનો છે તો કે ખબર નથી, ક્યાંથી લેવાનો છે તો કે ખબર નથી, પૈસાને ક્યાં લખવા ચોપડો કેમ ચિતરવો તો કે ખબર નથી. હવે દરેક વાતની તો કે ખબર નથી, અને દુકાને બેસી ગયા. તો એની હાલત શું થાય? સાધનાના ક્ષેત્રની અંદર લગભગની હાલત આવી છે. દુકાને બેસી ગયા છે સાધનાના ક્ષેત્રમાં, પછી ક્યાંથી કોક કે લાખ વાર ગાયત્રી જપવી, કોઈ કે આટલા વર્ષ સક્રિય ધ્યાન કરે, કુંડલીની કરીએ, કોઈ કે આટલા આસન કરે, કોઈ કે આટલા પ્રાણાયામ કરે, અને કંઈ ને કંઈ દરેક પોતપોતાની રીતે. જીવ બેચેન છે. એવી રીતે જીવને કોઈ રોગ થયો હોય તો એક ડાક્ટર કે આ દવા લેવી છે, બીજો કે આનાથી આને સારું થઈ ગયું છે એટલે એ દવા લઈ. અને થાય છે એવું કે એક જણને રામ નામથી મોક્ષ મળી જાય અને બીજા રામ નામમાં ભટકી જાય. એક જણને એક દવાથી સારું થઈ જાય અને બીજો છે એ દવા કર્યા જ કરે, કંઈ ના થાય. મીરા છે એને કૃષ્ણ ભક્તિ થઈ ગઈ અને કૃષ્ણના માધ્યમ દ્વારા મીરા મુક્ત પામી ગઈ, અને બીજા હરે રામ હરે કૃષ્ણની ધૂન ઉપર ધૂન લગાવ્યા જ કરે. જીવની બેચેની ટળે ને. તો કઈ દવા કામ કરે છે? ગમે તે દવા ગમે એને લાગુ પડી જાય છે એવું નથી. અને આખી યાત્રા તો એ છે કે પોતે પોતાની જાતે નક્કી કરવું પડે, પોતે પોતાની જાતે સમજવું પડે, જાગવું પડે, એના નિયમો, એના વિજ્ઞાન. તો પાંચેય ક્ષેત્રની અંદર અન્નમય, પ્રાણમય, મનોમય, એ દરેક કોષ છે, અને દરેકની અંદર પાછા 3 ક્ષેત્ર છે. ક્ષેત્ર છે એટલે અન્નમય કોષનું કાર્યક્ષેત્ર જુદું, અન્નમય કોષનું ભાવ ક્ષેત્ર જુદું, અન્નમય કોષનું જ્ઞાન ક્ષેત્ર જુદું, પ્રાણમય કોષનું કાર્યક્ષેત્ર જુદું, એનો ભાવ જુદો, એનું જ્ઞાન જુદું. તો દરેક ક્ષેત્રની અંદર દરેક ઉર્જા છે એ પોતપોતાની રીતે
ક્યાં ક્યાં અશુદ્ધ થઈ ગઈ છે, અને આ અશુદ્ધિઓ શું છે એને ઓળખવી પડે. દૂધ છે તો દૂધ છે પોતાની રીતે દૂધ શુદ્ધ છે. પાણી છે એ પાણી છે પોતાની રીતે શુદ્ધ છે. પણ પાણીમાં દૂધના ટીપા પડી જાય તો પાણી અશુદ્ધ થઈ જાય, અને દૂધની અંદર પાણી મળી જાય તો દૂધ અશુદ્ધ થઈ જાય. તો એવી રીતે અંદરની ઉર્જાઓ છે એકબીજાની સાથે મિક્સ થઈ ગઈ છે અને આપણને ખબર નથી. આપણી આંખ છે એ જોવાનું કામ કરે છે, આંખનું કામ છે જોવાનું, પણ આંખ જુએ છે એની પછવાડે ભાવની ઉર્જા મિક્સ થઈ જાય છે, અને એ પણ ભાવ હોય છે વિકારી ભાવ હોય. આંખ જુએ છે તો ક્રોધથી જુએ છે, આંખ જુએ તો સેક્સથી જુએ છે, અને કેટલાકની આંખ જુએ છે એની અંદર વિચાર મિક્સ થઈ જાય. આ વસ્તુ આ ઝાડ લેવાથી કંઈક આટલા ઘન ફૂટ લાકડું મળશે, તો એની અંદર કોઈક વિચાર છે, તો એ ઝાડને એ શુદ્ધ રૂપે નહીં જોઈ શકે, કાં વિચારના માધ્યમ દ્વારા જોશે, કાં ભાવના માધ્યમ દ્વારા જોશે. પણ આંખ છે સહજતાથી જુએ છે, તો આંખને જે જોવાની ઉર્જા છે એ જે ઉર્જા છે પ્રાણની ઉર્જા છે, પણ એ પ્રાણ છે શુદ્ધ છે, તો એની અંદર અશુદ્ધિ આવી ગઈ, અને એ જે જોવાની અંદર અશુદ્ધિ આવી તો એ અશુદ્ધિનું પરિણામ તો ભોગવવાનું જ રહે. અને એ જ્યાં સુધી આપણને પકડાય નહીં, એવી રીતે કાન સાંભળે છે તો ઇન્દ્રિયના વ્યવહાર છે, એવી રીતે સેક્સ છે કામ ઉર્જા છે, તો કામ ઉર્જા પોતાના શુદ્ધ રૂપમાં છે કે કામ ઉર્જા છે એ અરસપરસ મળી ગઈ છે. એવી રીતે ભાવ ઉર્જા છે તો શુદ્ધ રૂપમાં છે કે અરસપરસ મળી ગઈ છે. અને જેને આપણે કહે છે આત્મા છે, શુદ્ધ છે, બુદ્ધ છે, નિરંજન છે, નિરાકાર છે, તો આપણને તો અનુભવ નથી થતો. આપણને તો આત્મા છે દેહની અંદર મળેલો લાગે છે, આત્મા છે ભાવની અંદર મળેલો લાગે છે. કોઈ ગુજરી ગયો તો હું ગુજરી ગયો એવું લાગે. આત્મા છે વિચારની સાથે મળી ગયો, એને ગુજ્ય આઈડેન્ટિફિકેશન કે આપણે ત્યાં એને અધ્યાસ અથવા તાદાત્મ્ય કે, અને દરેકની સાથે આઈડેન્ટિફિકેશન થઈ ગયું છે. તો અશુદ્ધિઓ છે એ અશુદ્ધિના પ્રકાર સમજવા પડે, અને એની શુદ્ધિકરણની પ્રક્રિયા કઈ કઈ છે એને પણ સમજવી પડે. તો આ રીતે સાધનાની અંદર પેલા જીવ છે એ શુદ્ધ થતો જાય, પછી સજગ થતો જાય, અને પછી જ્યારે ત્રીજી અવસ્થા હોય છે સહજ. તો આ બધી પ્રક્રિયાઓમાંથી કઈ કઈ રીતે પસાર થાય છે, કેવી રીતે પસાર થવાય, શું થાય, અને આપણે વ્યવહારિક ક્ષેત્રની અંદર જ્યાં છે ત્યાંથી યાત્રા કરવાની છે. પત્ની છે, પતિ છે, બાળ બચ્ચા છે, એકલા છે કે ગૃહસ્થી છે, જંગલમાં છીએ કે શહેરમાં છીએ, જ્યાં છે ત્યાંથી યાત્રા કરવાની છે, જેવા છે તેવા ત્યાંથી કરવાની છે. આ જો બરાબર સમજાઈ જાય તો ધીરે 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 ધર્મનો રસ્તો કે અધ્યાત્મનો રસ્તો છે એ મુશ્કેલ નથી. મુશ્કેલી છે આપણા અજ્ઞાનમાં, આપણી અવિદ્યામાં. એક વાત સમજાઈ જાય તો અંદરની ગૂંચ છે એ ધીરે ધીરે ઉખડવા માંડે, અને ગૂંચ ઉખેડવા માંડે. એકવાર સાચે રસ્તે ચડી ગયા પછી તો ડગલા ઉપર ડગલા, પછી ઝડપથી ચાલીએ, ધીરે ધીરે ચાલીએ, મોજ મજાથી ચાલીએ, ગમે રીતે, કારણ કે પછી જીવની સ્વતંત્રતા છે કેવી રીતે ચાલવું તે.